ने लईने जे भगवंतनी कलम विशिष्ट रीते અત્યારે ખીલી છે એ ભગવંતને વિનંતી કરી કે ભગવંત પોતાના શ્રી મુખે મંગળમય આ પ્રસંગની હિત શિક્ષારૂપી શબ્દ ફરમાવે. કલ્પસૂત્ર લખે છે કે સાધુએ ચાતુર્માસ ક્યાં કર્યો અને ક્ષેત્રના કેટલાય ગુણો લખ્યા છે. એમાં એક બહુ મહત્વનો ગુણ લખ્યો છે કે જે નગરના કે જે ગામના ચિકિત્સકો સાધુ પ્રત્યે બહુમાનવાળા હોય એવા નગરમાં સાધુએ ચાતુર્માસ કર્યો. જ્યાંના ચિકિત્સકોને ચારિત્ર ધરો પ્રત્યે બહુમાન ન હોય તો કે એવા ગામમાં ગુરુની આજ્ઞા હોય તો વાત જુદી છે. વર્તમાન કાળનો તો પરંપરા જે છે કે કશું જોયા વગર જ્યાં ગુરુવાજ્ઞા છે ત્યાં કરવું, પણ જો પોતે નિર્ણય કરવાનો હોય તો ગીતાર્થ તો એ ક્ષેત્રના કયા કયા ગુણ જોઈએ તો કે જે ક્ષેત્રમાં ખૂબ જીવજંતુઓ ઉત્પન્ન ન થતા હોય, જે ક્ષેત્રની પ્રજા ધર્મની બિલકુલ વિરોધી ન હોય, જે ક્ષેત્રમાં વારે તહેવારે યુદ્ધો ન ફાટી નીકળતા હોય, જ્યાં ખૂબ મોટો રોગચાળો ન હોય. શાસ્ત્રોમાં લખાયું કે જે ક્ષેત્રમાં ગંભીર રોગચાળો ફેલાય ત્યાં 12 વર્ષ સુધી ન જવું. અને એમ આ બધા ગુણોની સાથે એક વાત લખી કે જ્યાંના ચિકિત્સકો ચારિત્ર ધર પ્રત્યે હૃદયનું બહુમાન ધરાવતા હોય એ ક્ષેત્રમાં સાધુએ ચાતુર્માસ કર્યો. એટલા માટે કે પોતે દેહથી નિરાશંસ રહેશે, પણ માનો કે દેહ પરાધીન થાય કે પછી સાવ પડી જાય એવી સ્થિતિ આવી તો એવી સ્થિતિમાં ચિકિત્સક ચારિત્ર પ્રત્યે બહુમાન ધરાવનારો હોય તો એ ચારિત્રની મર્યાદાઓ સાચવીને એની ચિકિત્સા કરશે અને વળી એના પ્રાણબળને આગળ ધપાવશે. અને એવા ચિકિત્સકોના નામે શાસનમાં શું લખાયું? મલધાર ગચ્છી હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજે પુષ્પમાલા પ્રકરણમાં લખ્યું કે જે સાધુને એક રોટલી વોરાવે છે, એક ચમચી શાક વોરાવે છે, એ શું કરે છે તો કે શાસન શ્રમણોની પરંપરાથી ટકે છે. જે દિવસે સાધુ નહીં હોય તે દિવસે ચતુર્વિધ સંઘ નહીં હોય, અને જે દિવસે ચતુર્વિધ સંઘ નહીં હોય તે દિવસે આ ભરત ક્ષેત્રમાં જૈન શાસન નહીં. તો કે શાસન ટકે છે એ સાધુના દેહથી ટકે છે, અને સાધુનો દેહ જેનાથી પણ ટકે છે એ સાધુના દેહને ટકાવનારી કોઈ પણ ચીજ જેને આપી છે એને શાસનનું વહન કર્યું છે. એટલે એક રોટલી પણ તમે પાત્રામાં મોરાવી છે તો હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ લખે છે કે એ શ્રાવકે શાસનનું વહન કર્યું છે. તો તમે તો બહુ તો શું કરી શકશો તો કે ગોચરી વોરાવી શકશો, અહીંયા લાખ 2 લાખ 5 લાખ રૂપિયાનો લાભ લઈ શકશો, એ મારા સાહેબની પદવી કે આ તે કોઈ પ્રસંગ હોય તો તમે મોટો ઉત્સવ રચી શકશો. પણ માનો કે કોઈ 25 વર્ષના કે કોઈ 75 વર્ષના મુનિ ભગવાન કે શ્રમણી ભગવાન રાત્રે 2 વાગે બીમાર પડ્યા તો તમારી આંખમાં આંસુ આવી શકશે, તમે સંવેદનાથી ઉપાશ્રયમાં આવી શકશો, ત્યાં કલાક 2 કલાક ઊભા રહી શકશો, તમારી લાગણી કામ કરશે, પણ આવડત કોની કામ કરશે? બે વાત બહુ જુદી છે. તમે જોજો ઘરમાં કોઈ આપત્તિ આવે ને તો માં રડવા માંડે અને બાપ દોડવા માંડે. માં રડવા માંડે અને બાપ દોડવા માંડે. એકની લાગણી કામ કરે અને એકની આવડત કામ કરે. તમારી ભક્તિ એ માતાના સ્થાને છે, અને કેટલાક લોકોની કુશળતા, આવડત અને જહેમત એ એક અપેક્ષાએ સંઘની અંદર પિતૃત્વના સ્થાને હોય છે. આજે પુસ્તક વિમોચનની જે કેટલીક વાતો કરવી છે તમને થોડી વાર પછી કરીશ. કેવલ લક્ષ્મીવર્ધક સંઘ નહીં, પાલડી હોય, વાસણા હોય કે સમસ્ત રાજનગર હોય, પછી એ પૂળનો વિસ્તાર હોય, એ દશાપુરવાડ હોય કે દેવકીનંદન હોય, રાજનગર છે. ગજાનન ઠાકુર બહુ જોર જોરથી ગાતા આ રાજનગર છે, રાજનગર જેની પોળે પોળે છે જીનગર, જેની પોળે પોળે જીનેશ્વરોના આવાસ છે. આમ પણ મૂળ અમદાવાદ તો પોળોનું જ છે, અને પોળનો નિયમ છે કે દરેક પોળે એક દેરાસર હોય, દરેક પોળના નાકે એક ધોબી હોય, દરેક પોળને એક દરવાજો હોય. આ ફિક્સ. તમે આજે પણ કેટલીય પોળોમાં જજો, પોળમાં સૌથી પહેલી ધોબીની દુકાન આવશે. પણ
એ જીન ઘરની સાથે સાથે સેંકડો ઉપાશ્રયો, મહાનગરો તો એવા જ હોય, શાળા સંયમિનામ યત્ર મધુર સ્વાધ્યાય ઘોષોજ્જવલા, જ્યાં સ્વાધ્યાયના ઘોષથી ઉજ્જવળ એવા અનેક સંયમીઓના આવાસ હોય, એ મહાનગર છે. અને એ મહાનગરમાં ક્યાંક કોઈક ખૂણે રાત્રે 12 વાગે પણ ક્યાંકથી સમાચાર આવે, કોઈ ઇમરજન્સી કેસ હોય, ક્યાંક સારું થઈ ગયા પછી એમને સાવ સારું કરવા માટેની દોડાદોડ હોય, ભાવના એકમાત્ર હોય કે એમનો દેહ ટકી ગયો તો પછી એ જે આરાધના કરશે ને એ બહુ અવ્વલ કક્ષાની હશે, એ આપણા જીવન કરતા 100 ગણી હશે. અને એ માટે હોમિયોપેથ હોય, આયુર્વેદ હોય, નેચરોપેથ હોય, એલોપેથી હોય, આ બધા જ ક્ષેત્રના ચિકિત્સકોએ જે દોડાદોડ કરી છે, એમાંય છેલ્લા 1.5 વર્ષના કોવિડ પીરિયડમાં એવું બને કે મારા સાહેબ કદાચ મારા ઘરે આવે, કોરોનાના કાળમાં તમને એની બીક લાગે એવું એ બને, તમને ઉપાશ્રયનું પગથિયું ચડતા બીક લાગે એવું એ બને. એ સમયમાં કેટલાક શ્રાવકો જેમને વૈયાવચનો ભેખ લીધો છે, એ કામ બધા નથી કરી શકતા. શાસ્ત્રો લખે છે કે ખૂબ ધન્યભાગી જીવો હોય એ જ વૈયાવચ કરી શકે છે. જેનું ખૂબ પુણ્ય ઉદયમાં હોય, સાધુ પણ એવો પુણ્યશાળી હોય તો જ એને વૈયાવચની ઈચ્છા થાય, બાકી એને બીજું બધું કરવાની ઈચ્છા થાય. કુશળ પુણ્યના ઉદય વગર વૈયાવચ નથી કરી શકાતી. અને વૈયાવચમાં એક સાથે તમામ ગુણોનું સેવન છે. હું ભણું ને ત્યારે જ્ઞાનની સેવા થાય, હું ઉપવાસ કરું તો તપની સેવા થાય, પણ હું કોઈ એક સાધુને સેવું છું ત્યારે એની અંદર રહેલા દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, એમની સરળતા, એમની સહાયકતા, એમનો સ્વાધ્યાય, એમને જીવનમાં જે કાંઈ કર્યું છે એ બધા જ ગુણોની હું એક સાથે સેવા કરું છું. અને એટલે જૈનેતરોની ભગવદ્ ગીતા અને જૈનોનું યોગ દ્રષ્ટિ સમુચ્ચય, આ બંને ગ્રંથોએ એક સમાન પાઠ લખ્યો કે સેવા ધર્મ પરમ ગહનો યોગીનામપ્યગમ્ય. સેવા એક એવો ધર્મ છે કે બાકી તમામ ધર્મો આત્મા સાથે કઈ રીતે કામ કરે છે એનો સાર સામાન્ય જીવો ન પામ્યા, પણ યોગીઓ તો પામ્યા. યોગીઓ તો પામ્યા. એકમાત્ર સેવા ધર્મ એવો છે કે જે કઈ રીતે કામ કરે છે એની ગહનતા તો કે યોગીઓ પણ નથી પામી શકતા. યોગીઓ માટે પણ એ એક ધર્મ અગમ્ય રહી ગયો છે. ધ્યાનની પ્રકૃષ્ટ કક્ષા માટે પણ એમને લખ્યું કે આ ક્યાંથી આવશે તો કે ગુરુ ભક્તિ પ્રભાવ, એ પણ તો કે સેવાથી આવશે. એવું બને કે તમે સાયન્સના ફિલ્ડમાં જાઓ, એમાં પણ બાયોલોજીના ફિલ્ડમાં જાઓ, પછી તમારી મતિ જરા શ્રદ્ધા ગુમાવતી. જો કે નિપુણ ચિકિત્સકો તો એવું કહેતા આવ્યા છે કે આમાં જેમ જેમ ઊંડા ઉતરતા જઈએ ને એમ ઈશ્વર પ્રત્યેની અમારી શ્રદ્ધા વધતી જાય છે કે કોઈ અગમ્ય તત્વ જ આ દેહને ચલાવી શકે. પણ શ્રમણી ભગવંતોના એક ક્ષેત્રની સારવાર ગણો, વૈયાવચ ગણો, જે લોકો વર્ષોથી તમે જ્યારે એમને નતા ઓળખતા ત્યારથી પણ, અને ક્યારેક કોઈ તમને બોલાવશે, ક્યારેક સંઘ અમારું નામ લેશે, ક્યારેક કોઈ બહુમાન કરે, એવી કોઈ અપેક્ષા, ઈચ્છા કે વિચાર સુદ્ધા વગર, એવું પણ બને કે તમે એમને બોલાવવા માંગતા હો ને એમને ફોન ઉપાડવાનો પણ સમય ન હોય, એનો પણ સમય ન હોય, એવા સમયે પણ એમને નિરંતર શ્રમણી ભગવંતોની જે વૈયાવચ કરી છે એ વૈયાવચી શ્રાવકો, અને એ શ્રાવકો પણ જેમના આધાર પર એ વૈયાવચ કરે છે એવા ચિકિત્સકો, એ બહેનો હોય કે ભાઈઓ હોય, પણ એ બધા આજે એક સબહુમાન આમંત્રણ આપ્યું પરિવારે અને શ્રી સંઘે. એની સંસ્થાઓ છે. સંઘ તો દરેક સંઘ, આ સંઘ પણ હોય તો સંઘના હોદ્દેદારોથી માંડીને સંઘનો નાનામાં નાનો મેમ્બર એ તો દોડે. પણ શ્રમણ સેવા સંઘ જેવી જે સંસ્થાઓ સ્થપાણી, કેટલીક સંસ્થાઓ એવી હોય છે જે સ્થપાવવા માટે જ હોય છે. એ સ્થપાય પછી તો કે એનું ઉત્થાપન ન થાય ને ત્યાં સુધી કાંઈ ન થાય. અને કેટલીક સંસ્થાઓ એવી હોય છે કે એમાં જોડાવું, એના હોદ્દેદાર બનવું, કે એની અંદર જોડાવું, એનો મતલબ કે દિવસે કે અડધી રાત્રે ગમે તે ક્ષણે દોડવા માટે તૈયાર.
સંઘના ટ્રસ્ટી હોવાથી એવું બને કે મારે પેઢીમાં બેસીને વહીવટ જ નિભાવવાનો હોય, કાર્યકર્તા હોવાથી એવું બને કે મારે દરેક પ્રસંગે દોડવાનું હોય, પણ વૈયાવચનું કામ નિયમ નહીં કે તમે પેઢીનો વહીવટ છે ને તમે સાંજે 6 વાગીને આવીને જોઈ જાવ તો ચાલે, પણ વૈયાવચ રાત્રે 3 વાગે પણ ઊભા થઈને દોડવાનું, તમારે ઉપવાસનું પાલન હોય તોય દોડવાનું, મને આજે ઘરમાંથી ના પાડે છે એવી કોઈ વાત નહીં કરવાની, અને તોય સેવા થઈ શકે. આ સંઘના પણ કેટલાક અગ્રણી શ્રાવકોએ છેલ્લા 1.5 વર્ષમાં જે કર્યું છે, કોઈએ રસોડાની વૈયાવચ કરી, કોઈએ રેમડેસિવિરની વૈયાવચ કરી. ક્યારેક એવું હતું કે બધું તમે કોઈને કોને તો કે ભાઈ 2 લાખ રૂપિયાની દવા લાવીશ આપીએ, પણ 2000 નું ઇન્જેક્શન તો કે એ ન. એવા સમયે પોતાના પરિવારને છોડીને પણ શ્રમણી ભગવંતો માટે આ વ્યવસ્થામાં દોડનારા, કોઈને ખબર ન પડે એમ હજારો લાખો રૂપિયા મૂકી દેનારા એવાય શ્રાવકો, અને આ બધા છે ને એ સંઘની મૂડી છે. એમણે શાસનનું વહન કર્યું છે. એ ચિકિત્સકોનું અને એ શ્રાવકોનું આજે બહુમાન કરવું છે, બહુ સબહુમાન. એક પણ વ્યક્તિ, રવિવાર છે, શ્રાવિકા વર્ગને કહું કે શક્ય છે કે તમે મોડા જશો તો રસોઈનું મોડું થશે, બને અને બનશે, મોડું થશે, પણ સમજજો કે તમે જે વૈયાવચ કરો છો ને, તમારા ઘરે મારા સાહેબ આવે તો 4 રોટલી બોરાવી શકો તમે, પણ એ મારા સાહેબ 1 રોટલીનો દાણો પણ ન વાપરી શકે ત્યારે જે સેવા કરે છે ને આ લોકો છે. એ સેવા કરી જાય ને પછી તમે વિનંતી કરી શકશો કે સાહેબ જ્યુસનો કપ હોય તો મને લાભ આપજો, પણ એમને શેનો કપ કામ લાગશે એ નક્કી આ લોકો કરે છે. અને માટે એમનું બહુમાન થાય ને ત્યાં સુધી તમારી આંખ સબહુમાનપણે એમના તરફ રહેવી જોઈએ. બહુ ઝડપથી આપણે એમને લઈશું. ભાઈ એમનો ખૂબ ટૂંકો પરિચય આપશે અને જતીનભાઈ એમના બહુમાનમાં સકલ શ્રી સંઘને જોડશે. રાત દિવસના આ માર્ગમાં તું જ ખરો સથવારો છે, રાત દિવસના આ માર્ગમાં તું જ ખરો સથવારો છે, બસ તુમારી પડખે રહેજે તારો એક સહારો છે, બસ તુમારી પડખે રહેજે તારો એક સહારો છે. પૂજ્ય શ્રી ભગવંતના પાવન મુખે ચિકિત્સકો દ્વારા થતી પૂજ્ય શ્રી ભગવંતની વૈયાવચ કરવા રૂપી યોગદાનને આપણે સૌ બહુ ઊંડાણપૂર્વક સમજી શક્યા. અને પૂજ્ય શ્રી ભગવંતનું એક જ વાક્ય કદાચ સમગ્ર વિશિષ્ટ યોગદાનના વિષયને લઈને ભગવંતે ફરમાવ્યું, પણ ભગવંતે કીધું કે સમગ્ર શ્રમણ સંઘને જે નવચેતન આપવા રૂપી અવિરતપણે તત્પર રહેનારા એવી ચિકિત્સકો એક અપેક્ષાએ સમગ્ર શાસન વહન કરવાનું પણ કાર્યને પોતાના ખભા પર લઈને ચાલે છે. આટલું વાક્ય જો કોઈ આપણે સમજી શકીએ તો ખરેખર એક વખત ભૂરી હૃદયથી અનુમોદના તે સમગ્ર વૈયાવચ ચિકિત્સકો માટે આપણને ચોક્કસ કહેવાનું મન થાય. ભગવંતને તો કહીએ, ભગવાન આપ અમારા ભાવ ચિકિત્સક છો, કારણ કે અમારા રાગદ્વેષ રૂપી રોગ અને દોષોને આપ ઓળખીને અમને બહાર કાઢો છો. અમારા ચિકિત્સકો આપના દ્રવ્ય રોગને માટે ચિંતિત હોય છે, અને હોય જ ને આપ અમારા કરતા મોટી ચિકિત્સા અમારા માટે કરી રહ્યા છો, ચિકિત્સા કરી રહ્યા છો, તો અમે સૌ કોઈ આ બહુમાન કરીએ, એમના પ્રત્યેનો અહોભાવ પ્રગટાવીએ એવો અમારો સ્વાભાવિક ભાવ હોય. આવા ભાવ સાથે પ્રથમ ડોક્ટર શ્રી જિગ્નેશભાઈ સાને આમંત્રિત કરું છું. બે હાથ જોડવાપૂર્વક તમામ પુણ્યાત્માઓ એમને વંદન કરજો. જેને આપણે પરદેશની ભાષામાં ઓન કોલ ડોક્ટર, ઓન કોલ નો મીનિંગ થાય એની ટાઈમ, કોઈ પણ સમય પર જે ફોન પર ઉપલબ્ધ કરી શકે. એમના વિષયક રોગ હોય કે એમના વિષયક રોગ ના પણ હોય, કઈ રીતે નિષ્ણાતો પાસે તેની ચિકિત્સા કરાવી, આ વિષયને લઈને અવિરતપણે જે અનન્ય ભક્તિ છેલ્લા અનેક વર્ષોમાં ખૂબ ખૂબ હૃદયથી આપણે
આજના મંગળમય પ્રસંગે ઘોઘા પરિવાર તરફથી બહુમાન સાથે વિશિષ્ટ કક્ષાનું બધા ત્રણેય પરિવાર તરફથી બહુમાન સાથે સાથે એક સુંદર બેગ આ નિમિત્તે ડોક્ટર વિપુલભાઈને હું આમંત્રિત કરીશ આગળ પધારે. જિગ્નેશભાઈની સાથે સતત સાથે રહેનારા અને તે વિશેષતા એવી છે કે જ્યારે પૂજ્ય શ્રી ભગવંતને બાટલો વગેરે ચડાવવો, ઇન્જેક્શન વગેરે ચડાવવો અને જ્યારે વેન ના પકડાય ગમે તેટલી સુકાઈ ગયેલી અવસ્થામાં પણ કઈ રીતે નસને પકડીને તે ઇન્જેક્શન કે બાટલો ચડાવવો એક માહેરતા એમની અંદર સ્વાભાવિક રીતે સુંદર રીતે આવેલી છે. ખૂબ હૃદયથી આવી વિશિષ્ટ શક્તિને આપણે વધાવીએ અને ખૂબ હૃદયથી અનુમોદના કરીએ કે આવા કાર્યક્રમ अहो जिन शासन ડૉક્ટર વિપુલ ભાઈના શ્રાવિકા ગાયનેક ડૉક્ટર છે. ખૂબ જ સાધ્વી ભગવંતો માટે ભક્તિથી જુએ છે અને એ પણ 24/7 અવેલેબલ છે. ખાસ આમંત્રિત કરી છે અમને પધારીને. ડૉક્ટર નીલમબેન. केसरियो रंग जिन शासन नो आप जो विषमते थी मुझने उगार जो तैने प्रशम कोड़ा काड़ जाने ठार जो ना काड़ जाने ठार जो काष्ट सी शक्ति मने. હવે એક ડૉક્ટર છે તૃપ્તિબેન. જિગ્નેશભાઈ પણ 5 તિથિ ઉપવાસ વાળા છે. હા જી, જિગ્નેશભાઈની અનુમોદના કરવા માટે ઘણું બધું પોતાની હોસ્પિટલ છે પણ પોતાની હોસ્પિટલ છે, 5 તિથિ ઉપવાસ અને ખૂબ જ ધર્મ શ્રદ્ધા ધરાવે છે. ડૉક્ટર તૃપ્તિબેનને આમંત્રિત કરી. મહાત્મા કે અમે ક્લિનિક પર આવી જઈશું, પણ એ કે ના હું આવી જઈશ, કે આજે સાંજે જ આવી જઈશ, નહીં તો કાલ સવારે. એટલે મેક્સિમમ 12 કલાકમાં સાહેબજીનો ઉપવાસ રહે પહોંચી જાય. હા, અને ધાર્મિક ક્રિયાઓ અનેક કરે છે. આંબેલના અનુરાગી છે, ઘણી હોળી કરી છે. ને આ અમારા ફાઉન્ડેશનની ને આપણા જૈન સમાજની આપણી શક્તિ છે. ડૉક્ટર છે બધા. ડૉક્ટર સંદીપભાઈ સાને બધા. ડૉક્ટર સંદીપભાઈના 2 ક્લિનિક છે, ઓએનજી સાથે ટાઈઅપ છે અને બીજી 2 કોર્પોરેટ સંસ્થાઓ ટાઈઅપ છે. એમના બીજી સ્ટુડિયોમાં અમારા કાર્યક્રમનો કે કોઈ પણ સંઘમાંથી કોઈ મેસેજ કે કોલ જાય કે સાસુ સાદી તકલીફ છે, 2 વાગે ફોન કર્યો તો કે 4 વાગ્યાનો ક્લિનિક છે પણ જતા પહેલા જોતા જવું. હા, એની ટાઈમ અવેલેબલ એમ. એટલે આજકાલ કર્યા વગર અને એટલું શ્રદ્ધાથી જુએ છે અને અપ ટુ એન્ડ સુધી ફોલો લે છે. ડૉક્ટર ચિરાગભાઈ દેસાઈ સાહેબને આમંત્રિત કરી. આંખના ડૉક્ટર છે, ઉચ્ચ કોટીના શ્રાવક છે. ડૉક્ટર હોવા છતાં પણ ધાર્મિક ક્રિયાઓ એમની હવે ચાલુ હોય છે. આંબેલ ક્રિયાઓ વગેરે બધી. હા, લગભગ હજારો મોતિયાનો કોર્સ કર્યા છે. હજારો. પાલિતાણામાં પણ ખૂબ સારી સેવા આપે છે. આપણા પ્રથમ દર્શી મહારાજ સાહેબનો મોતિયાનો કોર્સનો લાભ એમણે લીધો છે. અને એમની પણ વિશેષતા એ છે કે મહાત્માને કોઈ સામાન્ય તકલીફ હોય તો કે છે ના આમાં તો હું પાસે બેન જોઈ દઈશ અને ખૂબ એમનો સહકાર અમને કાયમ મળે છે. ડૉક્ટર સંજય શાહ કાર્ડિયોલોજિસ્ટ વધારે. ડૉક્ટર પ્રવીણભાઈ બાલિયા વૈદરાજ. હા, ડૉક્ટર પ્રવીણ બાલિયા આપણે સાધુ મહારાજ છે એમને ખૂબ સારી સલાહ આપે છે અને દવાઓ નાખે છે અને આયુર્વેદ કરે છે. એવી રીતે ડૉક્ટર કૌશિકભાઈ છે, હોમિયોપેથી ડૉક્ટર બારગામ છે, પણ ફોનથી અને વોટ્સઅપ દ્વારા પૂરું સચોટ નિદાન કરે છે. હા, ડૉક્ટર બિપિનભાઈ અને રૂપલબેન. ડૉક્ટર રૂપલબેન અને ડૉક્ટર બિપિનભાઈને આમંત્રિત કરું છું. પધાર્યા ખૂબ. તૃપ્તિબેન સુરતથી પધાર્યા છે. હાજી, તૃપ્તિબેન પધાર્યા સુરતથી, તો પછી આગળ વધારે પધારો. જેટલા પણ ડોક્ટર્સનું તમે બહુમાન કર્યું એ લોકોની વિનમ્રતા જોજો. ગઈકાલે આયોજકો એવું નક્કી કરેલું કે એમના આવ્યા પછી એમનો બિલકુલ સમય આપણે નહીં લઈએ. જ્યારે જે પણ ડોક્ટર્સ હાજર હશે ત્યારે તત્કાલ એમનું બહુમાન લઈશું અને બાકીના પ્રોગ્રામો વચ્ચે અટકાવી દઈશું. એવું પણ બન્યું હોય કે એમના આવ્યા પછી 5-10 મિનિટે આપણને ખબર પડી, પછી બીજી 10 મિનિટે એમનું બહુમાન થયું. બહુ સાચું કહું
એમના ક્લિનિકે જઈને તમારે 10 મિનિટ બેસવું પડ્યું હોય તો તમે 10 મિનિટમાં 3 વાર પૂછી આવ્યા હો, કેટલી વાર લાગશે? હજી કેટલી વાર લાગશે? હજી મારી પહેલા કોણ છે? જો 10 મિનિટ બેસવું પડ્યું હોય ને એમના ક્લિનિક પર તો તમે 3 વાર પૂછી આવો. કોઈ ડોક્ટર્સને તો અંદર આવવાની જગ્યા ન મળી તો એ બહાર બેઠા, પણ કોઈએ એક ક્ષણની ઉતાવળ નથી કરી. કોઈએ ક્યાંય આમ આગળ આવવાનો બિલકુલ પ્રયત્ન નથી કર્યો. આ એમની વિનમ્રતા છે. અને હવે જેમનું બહુમાન કરે છે, તમે એમના નહીં પરિચિત હો, પિયુષભાઈ અને તૃપ્તિબેન સુરતના શ્રાવક શ્રાવિકાઓ છે, ઉમરા સંઘના ટ્રસ્ટી છે, પણ જે વૈયાવચ કરે, અને એમાંય તૃપ્તિબેન શ્રવણી ભગવંતુની જે વૈયાવચ કરે, નિરાજચંદ્ર વિજયજી મહારાજ કાળધર્મ પામ્યા અમારા, કે સંઘચંદ્ર વિજયજી મહારાજ કાળધર્મ પામ્યા, ગમે તે હોય, કોવિડ હોય કે બીજો કોઈ પણ રોગ હોય, મેડિકલના કોઈ પણ સાધનો તમને જોઈએ, ઓક્સિજન જોઈએ કે નાના મોટા કોઈ પણ મશીનો જોઈએ, એ તો ઢગલો એમને ઘરે ખરીદીને રાખ્યા હોય, કશું લેવા નહીં જવાનું. અને ઓપરેશન થી માંડીને બધી જ વ્યવસ્થા, કોઈ અંદર જોડાય ન જોડાય, છેક ઉપાશ્રયથી માંડીને મારા સાહેબ ઉપાશ્રય પાછા આવે ત્યાં સુધી એ એકલા હાથે એ અને એમનો ડ્રાઈવર એ દોડ્યા કરે. આખા સુરતમાં ક્યાંય કશો પ્રોબ્લેમ થાય એટલે સીધા સમાચાર તૃપ્તિબેન પર કે પિયુષભાઈ પર જાય. અને બંને આપણા જે ગુરુ ભગવંતો કોરોનામાં કાળધર્મ પામ્યા, એ બંનેની સેવા પણ અડધી રાત સુધી, મારા સાહેબ 1:30 વાગે કાળધર્મ પામ્યા, સવારે 5 વાગે એમની અંતિમ વિધિ નક્કી થઈ તો પણ રાતના 3 વાગ્યાથી હાજર. કોઈ હેરાન ન કરે એટલા માટે શહેરના ડેપ્યુટી મેયરને પણ હાજર રાખેલા. ક્યાં સુધી? તો કે અગ્નિ સંસ્કાર સુધી. એ બધી જ વસ્તુઓ આ બંને જણે વર્ષોથી કરી છે અને નિરંતર કરતા રહ્યા છે. પરિવારના આમંત્રણથી આજે સવિશેષ આવ્યા છે. તમે લોકો સહજ છે કે એમના પરિચયમાં ન હો, અને અત્યારે શ્રી સંઘ એમનો જૈન સમાજ સંઘના ટ્રસ્ટી આશીષભાઈ અત્યારે વધાર્યા છે. એમની સાથે મિતેશભાઈ છે, ખાસ આગ્રહ કરીશ વધારે. સંઘ વતી એમનું બહુમાન, સંઘ અને પરિવાર ટ્રસ્ટનું બહુમાન કરે છે. સાથે સાથે રાહુલભાઈ લક્ષ્મી અવતાર શ્રી સંઘ પ્રમુખ ટ્રસ્ટીગણ અને કારોબારી વતી જૈન સમાજ સેવા સંઘને એમના તરફથી ઓક્સિજન કોન્સન્ટ્રેટર ડ્રોન આપણે ભેટ આપે છે. અને હસ્તે નલિનબેન દીપકભાઈ શાહ તરફથી, રૂપેશભાઈ તરફથી આ ભેટ જૈન સમાજ સેવા સંઘને સુપ્રત કરવામાં આવે છે. શાસના દેવકી રૂપેશભાઈના પરિવારનો અમારું જૈન સમાજ સેવા સંઘ ખૂબ સત્કાર કરે છે, એમનો આભાર વ્યક્ત કરે છે. કોવિડમાં અમારી ટીમ તો છે, ડૉક્ટરની ટીમ છે, પણ એમનો એક સાયલન્ટ છુપો સપોર્ટ, આપણે જોઈએ કે પડદા પાછળ જબરદસ્ત રહ્યો, તન મન ધનથી. એમાં રૂપેશભાઈને એમના પરિવારનો ખૂબ સારો સહયોગ રહ્યો છે. એમની ખૂબ અનુમોદના કરીએ છીએ અમે જૈન સમાજ સેવા સંઘથી. ઓક્સિજન અને આજે પણ એમને મંગાવીને વૈયાવચ કરી શક્યા છે, અને એમાંના 3 પીસ આપણા જૈન સમાજ સેવા સંઘને સુપ્રત ભેટ આપે છે. ખૂબ ખૂબ આભાર. હવે જે ભાઈનું બહુમાન કરવાનું છે, રાહુલભાઈ, આ ડોક્ટર સાહેબો તો બધા બરાબર વાત થઈ રાહુલભાઈ માટે. એટલે જે માઇક ઉપર
સંચાલન દ્વારા દરેક ડોક્ટરની ઓળખ જો આટલી ઊંડાણપૂર્વક આપી શકે અને બધા સાથે કેવી રીતે અનુસંધાન સાધવું અને અનુસંધાન સાધીને કાર્ય સિદ્ધ કરવું, આ એક આવડતનો પણ વિષય છે, એક અભ્યાસનો પણ વિષય છે. આ બધી વિશેષ પુણ્ય જે પુણ્યાત્મન પરિવાર પાસે મળેલી છે એમનું ખૂબ હૃદયથી આપણે બહુમાન કરીએ. તાળીઓના ગડગડાટથી રાહિતભાઈને ખૂબ આદર કરીએ. બોલો દિના શાસના. શ્રમણી ભગવાન સંયમ લે એટલે શાસનના બની જાય. અમારા સાચુજી ભગવંતો બેન મહારાજો, અમે મુંબઈ, બીજા સુરત, બીજા વડોદરા, ત્રીજા કોઈ ક્યાંક સુરેન્દ્રનગર, પણ રાહુલભાઈ એ સાધુ સાધી ભગવંતના પરિવારજન સમજીને એની જાય. અમે તો અનુભવ્યું છે, ફોન કરીએ અને સાધુજી ભગવંતની તબિયત કેમ છે એના આખો સંપૂર્ણ રિપોર્ટ રાહુલભાઈ પાસે હોય અને જે સેવા કરે છે બધા ડોક્ટરોની સાથે કોર્ડિનેશન કરીને આખી શ્રવણ સંસ્થા, એના ટ્રસ્ટીગણો, એના હોદ્દેદારો અને સાથે સાથે સવિશેષ જેમની સાથે અમારે પરિચય છે તેવા રાહુલભાઈનો પણ અમે અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. અને સાથે સાથે આ શ્રમણ સેવા સંઘને અમારા પરિવારો તરફથી 21,000 રૂપિયા જાહેર કરવામાં. બોલો દિના શાસના. લક્ષ્મીવર્ધન સંઘનો સભ્ય છું. મારા માટે અવભાવનો વિષય છે. અમારો પરિવાર સભ્ય બન્યો ત્યારથી દરેક મેમ્બરમાં ધર્મની વૃદ્ધિ થઈ છે અને સંઘની કૃપા જબરદસ્ત છે. અમારા વૈયાવત ફાઉન્ડેશનમાં પણ સંઘ એકતા તત્પર છે. અમને 25 લાખ રૂપિયાનું ડોનેશન અને કમિટમેન્ટ આપેલું છે 5 વર્ષમાં. અને એ સિવાય પણ કોઈ અમારે કહેવાની જરૂર નથી, મને તમને એવું લાગે તો તમારે બિલ મૂકી દેવાના એટલે પાસ થઈ જશે. એટલે પૈસા માટે ક્યાંય અટકવાનું અમારે થતું નથી. એવા સંઘની પૂરી અનુમોદના કરું છું. અને આ સાથે અમારી સાથે જે ડોક્ટરો અત્યારે આજે આવી શક્યા નથી કોઈ કારણસર, આપણે એમની 1 મિનિટ તમને અનુમોદના કરીને આપણે એમ્સ હોસ્પિટલ છે નજીકમાં, પ્રવીણભાઈ મણિયાર સાહેબની અને અમિતભાઈ સંભાળે છે. એમનો સહકાર અમને સતત મળે છે. 24/7 ડોક્ટરી લગાવી, સ્ટાફ લગાવી અને ઇમરજન્સીમાં અમારું પહેલું એડ્રેસ એમ્સ હોસ્પિટલ હોય છે. એમની આજે બારગામમાંથી વધારે નથી પણ ખૂબ અનુમોદના કરીએ છીએ. એક છે નીરવભાઈ અને તેજસભાઈ કરીને છે જે કરોડરજ્જુના સ્પેશિયાલિસ્ટ છે. લગભગ દર શનિવારે આખો શનિવાર સાધુ સાધુની સેવામાં એ લોકો પસાર કરે છે. એમની એટલી માસ્ટરી છે કે કમરના દર્દો વગર ઓપરેશનને મટાડી શકે છે અને પોઈન્ટ આપીને કોઈ પણ આડઅસર થતી નથી દવા લીધા વગર. આ જ રીતે અમને એક્સરે અને સોનોગ્રાફી, સીટી સ્કેન, એમઆરઆઈ માટે શાલીમાર સિટી સેન્ટરનો ખૂબ સહયોગ મળે છે. એમાં ડૉક્ટર જયેશભાઈ, હાર્દિકભાઈનો આભાર માનું છું. એ જ રીતે ડૉક્ટર ચિરાગભાઈ અને ડૉક્ટર અમીબેન શેખ છે ઓએસીસ વાળા, એ પણ અમને એક્સરે સોનોગ્રાફીમાં ખૂબ સારો સહકાર મળે છે. રીતે ડૉક્ટર પ્રજ્ઞેશભાઈ છે, ઓર્થોપેડિક ડૉક્ટર છે, એમને પણ મહાત્માઓ માટે અમે ખૂબ સારો લાભ લઈએ છીએ. ડૉક્ટર કામિનીબેન છે આઈ સ્પેશિયાલિસ્ટ, એ પણ હજારો સાધુ સાધુનો ચેકઅપ કરેલા છે અને એમનો ખૂબ સારો સહકાર મળે છે. આ જ રીતે ડૉક્ટર સૌરભભાઈ છે, ડૉક્ટર જનકભાઈ છે, જે અમને બધાનો સહકાર મળે છે, એ બધાનો અમે ખૂબ આભાર માનીએ છીએ. હાજી હાજી એક ડૉક્ટર પરેશભાઈ એમડી, એમનો પરિચય હું આપું. કદાચ એક ટાઈમ એવો હતો જ્યારે લોકો ઘરની બહાર નીકળતા ડરતા હતા, કોઈ પણ ડૉક્ટર હોય કે શ્રાવક હોય કે કોઈ પણ. એવા સમયમાં કોરોના પોઝિટિવ આવ્યા હોય અને અમે કીધું સાહેબ, અને કદાચ ફોન પણ તો કરો, પણ અમારે એટલું સારું ટ્રેનિંગ હતું કે હું મેસેજ કરું સાહેબનું નામ ઉપાસ રહે એટલે એમનો જવાબ આવી જાય 1 વાગે. હું કદાચ 11:30 મેસેજ કરું કે 1 વાગે હું સાહેબ વિઝિટ કરવાની, 1 વાગે કરું તો કે 4 વાગે વિઝિટ કરવાની, ક્યારેક સવારે વહેલો કરું તો કે 9 વાગે. ઘરથી નીકળતા પહેલી વિઝિટ મહાત્માની. અને એક એમની સાથે એક સંવાદ યાદ આવે છે મને. એકવાર મેં એમને ફોન કર્યો, બધું પરેશભાઈ, મને કે બોલો રાહુલભાઈ, કે 150 મિસ કોલ છે સવારથી, તમારો ફોન ઉપાડું છું, શું કામ છે? જ્યારે કોરોના પીક ઉપર હતો ત્યાંની વાત છે, પણ આ વાત મને યાદ રહી ગઈ. પણ એ કેટલા ડૉક્ટરોની ડિમાન્ડ હતી આપ સમજી શકો છો. પણ એવા ટાઈમે પણ મારો કોલ સ્કીપ પણ નથી થયો, ફોન ઉચકી અને ઉપાશ્રયમાં લગભગ જૈન સમાજ સેવા સંઘે બધા ડૉક્ટરોની મદદથી આશરે 150 સાધુ ભગવંતીની ટ્રીટમેન્ટ ઉપાશ્રયમાં જ કરી છે. ડૉક્ટર પરેશજી વધારે આપણે એમની બોલવા છીએ. વૈયાવચની સંઘ સેવાની એ વિષય પકડીએ ને તો બહુ મોટો અને બહુ મહિમાશાળી વિષય છે. જે પણ ઔચિત્ય રૂપ હતું એટલું કર્યું આપણે, પણ એટલું ધ્યાન રાખજો કે જીવનનો કોઈ સૌથી મોટો ધર્મ હોય તો સેવા છે.
શાસ્ત્રોમાં સાધુને પણ કહેવાયું છે કે સેવાના અવસરે જો ભણવા બેસે ને તો ગુરુએ એને પ્રાયશ્ચિત આપે. સ્પષ્ટ શાસ્ત્ર વચન છે સાધુ માટે પણ કે એ વૈયાવચ કરે અને વૈયાવચમાંથી જો એને સમય મળે તો જ એ સ્વાધ્યાય કરે. વૈયાવચમાંથી સમય ન મળે તો એને સ્વાધ્યાય નથી કરવાનો. આ હદ પર શાસ્ત્રકારોએ વૈયાવચને મૂકી છે. અને આ જે બધા જ ધન્યભાગી જીવો આ સંસ્થાનો એક રિપોર્ટ પડ્યો છે મારી પાસે, એના આંકડા જુઓ ને તો એમ થાય કે આ ક્યાં પહોંચ્યું છે. અને એ સિવાય પણ સંઘના કેટલાય શ્રાવકો એકલા હાથે કોઈને કોઈ સ્વરૂપે કે પછી મિત્રો મળીને જે સેવા કરે છે. આ બે ભાઈઓ મુંબઈથી આવીને બેઠા છે, હું વાત નથી કરતો, પણ એક જ એમના પિતાજી એ એકલા હાથે જે અનન્યપણે કોઈને ખબર ન પડે કે એ લોકોનું કામ શું છે, એ રીતે જે એકમાત્ર હેમચંદ્ર સુરીમાનની એક વખતની પ્રેરણા કે આ કરવાનું છે અને બસ પછી જે શરૂ કર્યું તો અવિચ્છિન્ન બને. પણ આવા જીવો એ શાસનના મૂળને સિંચતા હોય છે. આપણે તો પ્રસંગે આવનારા છે અને પ્રસંગે બેસનારા છે, પણ જે મૂળ સિંચ્યું હોય છે એ આવા ચતુર્વિધ સંગે સિંચ્યું હોય છે. તમારે પણ આ બધું તમારી સામે એટલે કર્યું કે તમને એક આદર્શ મળે કે મારે પણ આ કરવાનું છે, મારે પણ આમાં જોડાવાનું છે, મારે પણ આ ધર્મ નિભાવવાનો છે. આપણા ઘરમાં આપણા દીકરાને કશું પણ થાય, 2 દિવસ તાવ ન ઉતરે તો આપણે ગાંગા થઈ જઈએ. અને એવી જ લાગણી જેમને જૈન શાસનના કોઈ પણ શ્રમણને કશું થાય ત્યારે જેમના હૃદયમાં આવી તડપ પેદા થાય છે એ આ બધા જીવો છે. આ બધા છે. અને મેં તો જોયું છે મોટા આચાર્ય ભગવંતોમાં પણ કે કેવી સેવા, એ પણ કેટલી બધી હળવાશથી ક્યાંય તમને ભાર ન લાગવા દે. નહીં તો એવું પણ બને, સેવા પણ 2 પ્રકારની હોય. હું તમારી સેવા કરું પણ હું મારો સ્વભાવ એવી રીતે સેવા કરું કે મારી સેવાનો તમને સતત એક ભાર લાગે. તમારે મારો રિસ્પેક્ટ રાખ્યા કરવો પડે, તમારે યાદ રાખવું પડે કે હું તમારું કરું છું. અને એવી સેવા હોય કે કર્યા પછી મારા મનમાં એની નોંધ પણ ન હોય. આ એવા જીવો છે જેમના આંકડા ગણાતા નથી. જો ગણાય તો એના અલાયદા બજેટ થાય. અને આ એમનું બહુ મોટું દાન છે, બહુ મોટો લાભ છે. ફેર આ વાતો આ પ્રસંગ નિમિત્તે થઈ. હવે જે કરવું છે, ગુજરાતીમાં કલાપીએ લખેલું વર્ષો પહેલા, માણ્યું તેનું સ્મરણ કરવું એ હશે એક લાણું. કેવલ ઉત્તમ પ્રસંગો આવે, અવસરો આવે એ જીવનનો લાભો નથી. કેમ કે પ્રસંગ તો પ્રસંગ છે, તો વયા જાય. અને પ્રસંગ હંમેશા સાંકડા હોય, પ્રસંગ હંમેશા ક્ષણિક હોય. એક આનંદનો અવસર આવે ને ક્યારે પૂરો થઈ જાય તમને ખબર ન પડે. તો કે અવસર તો પૂરા થઈ જાય. હવે અવસર જ જો જીવનનો લાભો હોય તો કે લાભો બહુ ઓછો રહ્યો. એમને લખ્યું કે ના, એક વખત જે માણી લીધું એનું સ્મરણ કરવું ને એ જીવનનો લાભો છે. અને બહુ સાચું કહું છું, માણસની ખુશીની કે એની બળતરાની, આ બંનેની કોઈ મૂળ મૂડી હોય ને તો એ સ્મરણ છે. 10 વર્ષ પહેલા કોઈકની સાથે બગડેલું એ જમતા યાદ આવે તો જમવાનું ન ભાવે. કેમ કે સ્મરણથી જ બળતરા થાય છે. આને 5 વર્ષ પહેલા મારી સાથે આમ કર્યું. અને એમ જીવનની ધન્યતા હોય તો એ પણ સ્મરણો છે, સ્મૃતિઓ છે. પ્રસંગ તો એકવાર બને, ઉદ્દાન તો એકવાર કર્યા હોય, પણ પછી તો કે બીજા 10 વર્ષ મને યાદ રહે કે મેં ત્યારે ઉદ્દાન કર્યા હતા, મેં આવો નિયમ લીધો હતો, ત્યારે મેં આમ કર્યું હતું. બીજે ક્યાંય પણ આખા દેશમાં ઉદ્દાન થાય, તમે દર્શન કરવા ગયા હો, એની સાથે તમને સ્મરણ થાય કે હા, હું પણ આવી જ જગ્યા પર રહેતો. ઘરમાં પુત્ર કે પુત્રીએ દીક્ષા તો એકવાર લીધી હોય, પછી તો કે 1000 વાર એ પ્રસંગનું સ્મરણ. પ્રભુની પ્રતિષ્ઠા તો એકાદ વાર થઈ હોય જિંદગીમાં, પછી 100 વખત તો કે એનું સ્મરણ થાય. અને આ સ્મરણ છે ને એ લાભો છે.
અને આપણી યાદ શક્તિ એટલી ઓછી છે કે સ્મરણો એમનામ નથી ટકતા, આલ્બમો થકી ટકે છે કે હા તે દિવસે આ બનેલું. અને કેટલીક સ્મૃતિઓ તો એવી હોય છે કે આપણા કુટુંબના મનમાં નહીં, કેટલીક સ્મૃતિઓ એવી હોય છે કે વિશ્વના ખૂણે ખૂણે હજારો જીવોના ચિત્તમાં એ સ્મૃતિઓ પડી હોય છે. અને આની સ્મૃતિ આને ન હોય, આની સ્મૃતિ આને ન હોય, આની સ્મૃતિ આને ન હોય. અને એમાં જો બધાના સ્મરણો ભેગા થાય, બધાના સ્મરણો ભેગા થાય. એક શિક્ષિકાએ એવો પ્રયોગ કરાવેલો. સ્કૂલમાં બધા વિદ્યાર્થીઓને કીધું કે તમારી સિવાય જેટલા વિદ્યાર્થી છે ને ક્લાસમાં, એ બધાની એક એક સારી વાત તમે એક કાગળમાં લખો. બધાના કાગળો ભેગા કર્યા. પછી શિક્ષિકાએ જાતે કાગળો બનાવ્યા. માનો કે ભાઈ આ જયકરભાઈના નામનું કાગળ, તો વિદ્યાર્થીનું નામ લખેલું હોય કે જયકર, અને એની નીચે લખ્યું કે તારી માટે વિમલભાઈએ આ લખ્યું છે, તારી માટે મયુરભાઈએ આ લખ્યું છે, તારી માટે રમેશભાઈએ આ લખ્યું છે. અને એવી રીતે એક એક વિદ્યાર્થીને કાગળ આપ્યા કે તારી માટે તારા બીજા મિત્રો કેટલું સરસ વિચારે છે. અને વર્ષો પછી એવું એ બન્યું કે એમાંનો કોઈ આર્મી મેન થયો, એ શહીદ થયો ને ત્યારે એના ખિસ્સામાંથી પેલો કાગળ નીકળ્યો. કોઈ ડોક્ટર થયું, એના પોકેટમાં તો કે પેલો કાગળ હતો કે એક દિવસ મારા માટે બધા શું કરતા હતા એની આ સ્મૃતિ છે. હમણાં જે વાત થઈ 10 વર્ષ સુધી ભર ઉનાળે કોઈ સાહસ ન કરે. તમારા દીકરાને, એમાં 12 વર્ષના દીકરાને તમે ઉનાળામાં રોડ પર ન મોકલો, પણ પ્રભુના નામનું પુણ્ય અને આકર્ષણ, એક એવું આકર્ષણ કે જેની કોઈ વાત ન થઈ શકે. અને પરિણામે સેંકડો મા બાપોએ પોતાના સંતાનોને મોકલ્યા. આયોજકોએ બધું મૂકીને એક બ્રેક લીધો કે હવે દરેક વાતનું ધ્યાન અમારે રાખવાનું. જેના મા બાપોને એમ હતું કે આ શું કરવાનો નથી, આ બીજે દિવસે પાછો આવવાનો છે, આ તો પેલો જાય છે એટલે આ જાય છે, એ ગયો. અને દીકરો પાછો ના આવ્યો. મા બાપ રડતા રડતા એને મળવા ગયા. એના 15મા દિવસે, એના 25મા દિવસે દીકરો ના આવે, દીકરી ના આવે. પાછી 30 દિવસે એનો કાગળ આવે. જિંદગીમાં પહેલી વાર એને પોતાના મા બાપને થેન્ક યુ કીધું હોય. જિંદગીમાં પહેલી વાર એ 99માં એને કોઈએ સંવેદના કરાવી હોય કે આ કોણ છે જેને તને અહીંયા મોકલી અને જેને તને મોટા કર્યા, એ કોણ છે. જિંદગીમાં પહેલી વાર એને યાદ આવે કે આપણી મમ્મી, આપણા પપ્પા, વાલની વાતો વાલના ડબ્બા, આપણા જીવતર કેરી ભીતે એને કીધા કંકુ. અને એને કાગળ લખ્યું. એક દિવસ હોય જ્યારે હવે બધા જ મિત્રો, પરમાત્માના બધા જ ભક્તો છૂટા પડવાના હોય. એ વિદાય હોય. કોઈ યાત્રા કરતા કરતા થાકી જાય અને પરમાત્માને વિનંતી કરે કે પ્રભુ જીવનનું બધું પુણ્ય લઈ લેજે, પણ આજની યાત્રા પૂરી કરાવજો. કોઈ 2 મહિના માટે શેર બજાર બંધ કરીને આવે, કોઈ ધંધો બંધ કરીને આવી જાય. કેમ? તો કે યાત્રા કરવી છે, કા વયાવજ કરવી છે. પણ આવા સેંકડો જીવો, અને એવા સેંકડો જીવોના સ્મરણો સમાવી ન શકાય. તો જેટલા સમાવાયા એ બધું સમાવીને એક નાનકડું પુસ્તક બન્યું. બીજું તો શું બનાવી શકાય? મસ્તકમાં રાખી નથી શકાતું, માટે પુસ્તકમાં રાખ્યું છે કે કોઈને પણ રાખવાની, વિચારવાની ઈચ્છા થાય તો આ પાનું એને સહાય કરે. કોઈને પણ વૈશાખ મહિને યાદ આવે કે આજે મારી 95મી જાત્રા હતી, તો એ દિવસને યાદ કરી શકે, એ વર્ષને યાદ કરી શકે. અને એ આલંબન આ પરિવારે આપ્યું છે. પણ એનું વિમોચન કરતા પહેલા હમણાં જ ભાઈએ જે ડોક્ટર પરેશભાઈનો પરિચય આપ્યો, એ કેવો સંવાદ ને કેવી સેવા. જે ડોક્ટરે કીધું કાર્યકર્તાને કે 150 મિસ કોલ પછીનો આ પહેલો રિસીવ કોલ છે, આ પહેલો રિસીવ કોલ છે. નહીતર આવું ચાલ્યા જ કરતું હોય કે આવ્યા જ કરે, પેશન્ટ જોઈએ કે કોલ જોઈએ, અને બધાને ઉતાવળ હોય, બધાને એમ હોય કે અમારું કામ પહેલા થવું જોઈએ. દરેક માણસની લાગણી એમ હોય કે હું ઇમરજન્સીમાં છું અને મારા કારણે તમારે પણ ઇમરજન્સીમાં જ રહેવું જોઈએ. પણ એવા સમયે જેમણે સતત સંઘને સત્વારો આપ્યો છે, સૌથી પહેલા એ ડોક્ટર શ્રીનું સંઘ બહુમાન કરશે અને ત્યાર પછી પુસ્તકના કાર્યક્રમમાં આપણે આગળ
ડૉક્ટર સાહેબ શ્રી ભરતજી પટેલને આમંત્રિત કરું છું વધારે આપણી સેવાનો અમે ખૂબ લાભ લીધો છે, ખાસ કરીને કોરોના સમયમાં આમ જેને કહેવાય ને અમારું બ્રહ્માસ્ત્ર હતા એટલે અમે વિજેતા નીવડ્યા કોરોનાની લડાઈમાં. બધા શ્રી સંઘ અને પરિવાર આપણું કામ કરે. આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાધુ ભગવંતોને અનેક રીતે વૈયાવચમાં મંત્રીડા મળે છે, ખૂબ સહાયક હોય છે માર્ગદર્શન આપવાનું પુસ્તકો વગેરે માટે, અને ખૂબ ખૂબ એમની અનુમોદના કરી જે પરિવારને સંઘને વિનંતી કરું છું એમનું બહુમાન કરે. ધુરંધર વિજયજી મહારાજના ભક્ત છે. ધુરંધર વિજય મહારાજના ભક્ત છે. ભરતભાઈ શાહને હું આમંત્રિત કરું છું, જે લાડુના નામથી ફેમસ છે. બધા એમની વિશેષતા અને કાર્યક્ષમતા જણાવો આપને. બહુ યુનિક અને બહુ જ મહેનત માંગી એવું કાર્ય છે. એસટીજી હોસ્પિટલમાં બરાબર એક મિનિટ બરાબર એસટીજી હોસ્પિટલમાં અમારી ટીમ કે કોઈ પણ ટીમ કે મહાત્મા ડાયરેક્ટ એડમિટ થાય. એસટીજીમાં એક બહુ સારી હોસ્પિટલ છે, પણ એનો મહાત્મા માટે માઇનસ પોઈન્ટ છે કે 6 રૂમ શરૂ થાય. એ સિવાય બધા આઈસીયુ રૂમ છે, ઓપીડી છે, અને મહાત્માની સાથે ભાગ્યે જ એકાદ મહાત્માને રોકાવાની અનુમતિ આપે છે. આઈસીયુમાં તે પણ નથી આપતા. હવે મહાત્માનું આપણે ખ્યાલ છે, ઉકાળેલું પાણી કાળ પ્રમાણે એમને અનુકૂળ ગોચરી એ બધી વ્યવસ્થા ભરતભાઈ પોતાની ટીમ દ્વારા કરે છે. એમની ખૂબ ખૂબ અનુભવતા. મેડિકલ લેવલ અમારું કામ અમે કરવાની છે, અને આ ગોચરી પાણીની જે યુનિક કામ છે અને ખૂબ મહેનતાણું કામ છે એ ભરતભાઈ સંભાળે છે. હું આગ્રહ કરીશ ખૂબ કે બહુમાન સ્વીકારે સંઘનું અને પરિવારનું. આ સાથે એમની 125 જણની ટીમ છે, બહેનોની ટીમ છે. એમની સાથે સંકલન કરીને મહાત્માને કેમ પૂરક દવાથી અને ખોરાકથી સારા થાય એવો પ્રયત્ન કરે છે. ખૂબ ખૂબ અનુભવ છે ભરતભાઈ. તમે જુઓ, તમે સેવાનું કેટલું વૈવિધ્ય છે. નહીં તો છેલ્લા 3 વર્ષોથી આ રાજુભાઈને પણ અમે જે રીતે કરતા જોઈએ છીએ, નિકટમાં કેટલા ઉપાસ કરે. બસ એક વિચાર જાગે કે મારે કશું કરવું. જાતની વાતો કરી શકાય, અને એની બદલે શાસન અભ્યુદયના કોઈ મૂળ કાર્યમાં જોડાવું એ જુદી વાત છે. ચર્ચા કરનારો એક વર્ગ જુદો હોય છે, સવાલો પૂછનારો એક વર્ગ જુદો હોય છે, અને શાસનના મૂળમાં પોતાની જાતને આરાધનારો એક વર્ગ જુદો હોય છે. આપણે વાત કરતા હતા 99 યાત્રાના લખલૂટ સ્મરણોની. નિરાજચંદ્ર વિજયજી મહારાજ એમના થોડાક શબ્દો, એમની મહેનત, એમની પ્રેરણા, અને પછી જે રીતે લોકો જોડાયા તો કેટલાય યુવાન યુવતીઓની જિંદગી એમને બદલી. કેટલું એ કામ જે ઉપદેશ આપીને ન થઈ શકે, નિયમો આપીને ન થઈ શકે, પ્રેરીને ન થઈ શકે, એ રોજની 3 યાત્રા કરીને બસ કશું જ નહીં. પરમાત્માની તાકાત છે કે એની પાસે રોજ આવે એ જીવ આપોઆપ બદલાતો જાય. એક વખત તમે પરમાત્મા સાથે જોડાઓ પછી તો તમારી કઈ લાગણીઓને ક્યાં પરિવર્તિત કરે એનું નક્કી નહીં. કોઈ એવા સંકલ્પો કર્યા 99માં કે બસ હવે 1 વર્ષમાં મને ચારિત્ર મળવું જોઈએ, અને મળ્યું છે. આદિશ્વર દાદાએ કોને શું નથી આપ્યું એ બહુ મોટો પ્રશ્ન છે. એ પ્રભુ જેવા છે જે બેઠા છે બહુ ઊંચે. પહોંચવાનો બીજો કોઈ ઉપાય નહીં, તમારા જ પગ દોડાવવા પડે. તમારા પગ થાકી જાય ને ત્યારે તમારા પ્રાણને જગાડે. એ ક્યાંય ન મળે.
ફેસબુક પર, ટ્વિટર પર, યુટ્યુબ પર, વોટ્સએપ પર એમનું એક પણ એકાઉન્ટ નથી અને છતાં એમના લાખો ફોલોઅર્સ. ક્યાંય કશું જ નથી ધરાવતા અને છતાં બધે બધું જ એમના નામે થાય છે. અને નિરાજચંદ્ર વિજયજી મહારાજ કાળધર્મ પામ્યા એના 1-2 દિવસ પહેલા ઓક્સિજન લેવલ જતું ગયું. સહજ છે કે માણસનું ચિત્ત તે આમ તેમ થતું જાય, પણ એમની સભાનતા હજી ગઈ નહોતી. એ સમયમાં પણ એ જે રજૂ કરતા સહજ આપણે યાદ કરાવીએ તો ઉત્તમ જ કરાવીએ. મેં કીધું કે તમે તો 10:99 કરાવીને, તો કે હા હવે 11. અને કદાચ 11મી કે પોતાના દૈવી બળે કરાવવાના હશે. કદાચ એવું ઈચ્છતા હશે કે 10 વર્ષ તો મારે બોલી બોલીને કરાવવી પડી, 11મી હવે હું કોઈ અચિંત્ય બળે કરાવીશ. પણ પછીથી એ વિદાય થયા અને એમણે જે કાર્ય કર્યું એ આજે એમની એક દૈવી ઉપસ્થિતિમાં પરિવાર એને પરિપૂર્ણ કરે છે અને એમને સમર્પિત કરે છે. જેમણે કર્યું હતું એમની જ સ્મૃતિમાં એમને સમર્પિત કરવાનું છે. એ પૂર્ણ થાય છે એનો આનંદ છે અને મોડું થાય છે એનું એક લગીર વસવસો પણ સહજ એમના હૃદયમાં હોય. પણ એ બધા જ આરાધકો, દાતાઓ, જોડાયેલા બધા જ ભાગ્યશાળીઓ એ બધાની સ્મૃતિ નિમિત્તે એક પુસ્તકનું અત્યારે પરિવાર અને શ્રી સંઘ વિમોચન કરશે અને ત્યાર પછી આપણે છૂટા પડીશું. એ પહેલા એક 2 મિનિટ માટે શ્રી સંઘની જાહેરાત, સંઘનું જે પણ ઉચિત રૂપ રોજુ હોય છે એ જાહેરાત શ્રી સંઘ કરશે. અને બીજી વાત, આજનો રવિવાર તો પૂરો થયો. આવતા સોમવારે પૂજ્યપાદ પુષ્પચંદ્ર વિજયજી મહારાજ એમની પુણ્યતિથિ છે અને નિમિત્તે આગલે દિવસે એટલે કે રવિવારે આપણે મળીશું. એક વાત કરવી છે કે મૃત્યુ લેવું તો કેવું લેવું. શાસ્ત્રકારો કહે છે કે મરતા આવડવું જોઈએ. જેને મરતા આવડે ને એનું જીવન સફળ છે. એ એક જ પ્રસંગ એવો છે જે અનિવાર્ય છે અને આપણે કદી એની તૈયારી નથી કરતા. માણસને જેમ જીવતા આવડે ને એમ જતાય આવડવું જોઈએ અને એ તૈયારીમાં તમને બીજું કોઈ કામ નહીં લાગે. એ તૈયારીમાં તમે જ તમને કામ લાગશો. શાસ્ત્રકારોએ 10 પ્રકાર બતાવ્યા છે અને આપણે ગીતના સથવારે એ શાસ્ત્રીય વાતોના સથવારે આપણે આપણી જ ભાવ યાત્રા કરીશું. આપણે આપણી જાત સાથે વાતો કરીશું. આપણે પરમાત્મા સાથે વાતો કરીશું. આપણે પરમાત્માને કહીશું કે જળહળ જ્યોતિ આપો મુજને, છેવટનો પલકારો છે, બસ તું મારી સાથે રહેજે, તારો એક સહારો છે. કદાચ કોઈ મારી બાજુમાં ન હોય, રાતના 12 વાગ્યા હોય, આઈસીયુ માં મારી તબિયત બગડે, ડોક્ટર બધાને ફોન કરે ને કોઈ આવે એની પહેલા માનો કે હું પહોંચી જાઉં, તો કઈ છેલ્લી જ્યોતિ તું મને આપજે. મને કોઈ કલ્પાન, મને મારા મૃત્યુની કોઈ બીક ન હોવી જોઈએ. તે દિવસે મારે પરમાત્મા સામે ગાવું છે કે કરું કલ્પાંત મુશાને, નવા ઘરમાં જવાનું છે. ફ્લેટ બદલવાનો હોય, 50 લાખમાંથી 1.5 કરોડનો લીધો હોય તો આપણે રોતા નથી જતા, ઉત્સાહથી જઈએ છીએ. તો મને શેની પીડા હોય? કરું કલ્પાંત મુશાને, નવા ઘરમાં જવાનું છે. નથી ફિકર મને મારી, થવાનું તે થવાનું છે. એવું પણ બને કે જિંદગીમાં કોઈક વાત હું કોઈને ન કહી શક્યો. મારે તમારી સાથે જરાક બગડ્યું હતું, વર્ષો સુધી બગડ્યું હતું. એક ઈચ્છા હતી કે થોડો ખુલાસો થઈ જાય તો સારું, પણ ન થયો. છેલ્લે સુધી ન થયો. છેક સુધી મારે 2 વાક્ય તમને કહેવાતા, એ કહેવાનો અવસર જ ન મળ્યો. હવે મારાથી બોલાતું નથી. બોલવું હોય તો તમે સામે છો નહીં. કોને કેવું? એક વાત હૃદયમાં એવી પડી છે કે એક કીધા વગર મને મૃત્યુ સુધી અજંપો રહેશે. તો ગાઈ લેવું છે, શંખેશ્વરા પ્રભુ પાર્શ્વ સામે આજ હૈયું ખોલશું, જે કોઈને કહેવાય ના એ વાત આજે બોલશું. કોઈને ન કહેવાય ને પ્રભુ, તે દિવસે બધું તને કહી દઈશ, તું સાંભળી લેજે. એવું બને કે જિંદગીમાં કોઈ આઘાત રહી ગયો હોય કે આમનું કમલેશભાઈને કાંઈ નહોતું ને ત્યારે મેં એમનું બહુ કરેલું, પણ એ મને બહુ નડ્યા, એ મારા માટે બહુ ખરાબ બોલ્યા. બસ એ એકદમ એટલી બધી તીવ્ર પીડા કે મારી સાથે આવું કર્યું, આમ કર્યું. 50 જણને મેં કીધું હશે કે એમને મારી સાથે કેવું કર્યું, પણ પ્રભુ એ પીડા લઈને મારે મરવું નથી. એ પીડા લઈને મારે જવું નથી.
અને એટલે મારી છેલ્લી ક્ષણે મારે પરમાત્માને કહેવું છે, જેને સદા સુખ સાંપડે એ રાહ મેં જોઈ હતી ને એમની પીડા નિહાળી આંખ મારી રોઈતી. એ સ્વાર્થ ગયેલા સૌજનો જ્યારે પરાયા થાય જો, એ નાથ મારા હૃદયને શાંતિ સમારી આપજો. પ્રભુ કદાચ બધા જ પારકા થઈને ઉભા રહે તો તું એક મારો રહેજે, એક તું મારો રહેજે. આપણી સમાધિની શત્રુંજયની ભાવ યાત્રા તો કરી, મહાવિદેની પણ કરી, સમિત શિખરની પણ કરી, ગિરનારની પણ કરી. રોજ 10 મિનિટ આપણે આપણા મૃત્યુની ભાવ યાત્રા કરીશું. જીવનનો જે અનિવાર્ય પ્રસંગ છે એની માટે મારી તૈયારી કેમ? પણ એ તૈયારી કરીશું આવતા રવિવારે પુષ્પચંદ્ર વિજયજી મહારાજના આલંબને. એ બધા સાધકોને યાદ કરીશું જે લોકોએ ભરપૂર પીડામાં સમાધિ રાખી હોય, ભરપૂર પીડામાં. આમ દેહમાં બધું જ ખેંચાતું હોય અને છતાંય પૂછો કે કેમ છે, એમને યાદ કરીશું આવતા રવિવારે. ઘનઘોર વ્યાધિમાં વિચરે સમાધિમાં એ સાધકોના નામની શરૂઆત કરું છું, યાદ કરું છું. ઉદયરત્ન સુરીજી મહારાજના શબ્દોનો સત્વારો હશે અને શાસ્ત્રોનો સત્વારો હશે. આપણે આવતા રવિવારે બરાબર 9 કલાકે એની ભીતર જવું છે. તમે તમારું સ્થાન લઈ લેજો. પ્રવચન બહુ નાનું હશે પણ જે કરવું છે એ આજ કરવું છે. આપણે આપણી તૈયારી, આપણી યાત્રાની તૈયારી. એક દિવસ જવું હોય તો આ સફારીની આખી બેગ ભરો છો, આ સફારીની આખી બેગ ભરો છો અને એક એવી યાત્રા જ્યાં એક ચીજ સાથે નથી લઈ જવાની અને છતાંય બધું જ ભરીને લઈ જવાનું છે. બીક રાખવા જેવી તો કોઈ વાત નથી, કોઈ વાત નથી બીક રાખવા જેવી તો. નિદ્રામાં અને મૃત્યુમાં બહુ જાજો તફાવત નથી. આંખ જ્યાં બંધ થાય ત્યાં ને ત્યાં જ ઉઘડે એને ઊંઘ કહેવાય. જ્યાં બંધ થાય ત્યાં જ ઉઘડે એને ઊંઘ કહેવાય. આંખ બંધ થાય બીજે ને ઉઘડે બીજે એને મૃત્યુ. બસ વ્યાખ્યામાં કેવલ આટલો જ ફેર છે. એની વાતો કરીશું આવતા રવિવારે. નિરાંતચંદ્ર વિજયજી મહારાજ એમના પરિશ્રમથી થયેલું એ 99 યાત્રાના લખલૂટ સ્મરણો અને એ સ્મરણોની ભીતર જઈએ. બોલો શ્રી શાંતિનાથ ભગવાન, બોલો શાસન સમાજ શ્રી જ્ઞાની કૃષ્ણજી મહારાજ સાથે. આપણા સરની મહાપુણ્યોદય છે. આમ તો આપણે આપણા ગુણ ગાવાના ના હોય પણ આજે ગૌરવ છે, આપણે સૌને ગૌરવ હોવું જોઈએ. હું આ સંઘનો સભ્ય છું કે આપણા શ્રી સંઘના આંગણે આચાર્ય ભગવંતની નિષ્ઠાની અંદર આપણે વિચારી પણ નથી શકતા. આપણે ત્યાં કોઈ મહાત્માને વિનંતી કરવા જવાનું હોય ત્યારે 20-25 જણની કમિટી હોય, એમાંથી 2-5 ને કદાચ સમયની અનુકૂળતા ના પણ હોય. પણ આજે આપણા શ્રી સંઘની અંદર જે અહીંયા ડૉક્ટરોનું બહુમાન થયું, શ્રી સંઘના સભ્યો એ જાણ હોય કે ના હોય આજે જણાવું છું કે આપણા ત્યાં મહાત્મા કોઈ બિરાજમાન હોય ત્યારે સૌ પ્રથમ કોને ખ્યાલ પડે કે અહીંયા ઓફિસમાં કે ટ્રસ્ટીગણને જણાવવામાં આવે કે મહાત્માની તબિયત બરાબર નથી. પણ આપણા સંઘનું એક ઓર ગૌરવ છે જે રાહુલભાઈ, કે સંઘના ટ્રસ્ટીગણ પણ જો એમનાથી થતો પ્રયત્ન કરે પણ તરત જ રાહુલભાઈને યાદ કરે અને રાહુલભાઈ આવી અને તરત જ બધું સંભાળી લે અને ટ્રસ્ટીઓને એકદમ હળવાફૂલ કરી દે. એવા રાહુલભાઈ આપણા શ્રી સંઘના સભ્ય છે અને જે કાર્ય કરી રહ્યા છે ખરેખર ઉમદા અને જબરજસ્ત કાર્ય કરી રહ્યા છે. રાહુલભાઈની આપણે આજે શ્રી સંઘ પૂરી અનુમોદના કરે છે. ડૉક્ટર સાહેબો માટે પણ ગુરુ ભગવંતોએ અને જતીનભાઈએ પણ ઘણી વાત કરી. એમનું પણ ખરેખર શાસન માટે ડૉક્ટર સાહેબોને અમુક તો નામ આવ્યા પટેલને બી ડૉક્ટરો છે. એટલે એવું નથી કે જૈન ધર્મમાં હોય અને ડૉક્ટર સાહેબોની સેવા કરે. પટેલ હોવા છતાં દેસાઈ બીજા કોઈ બી ડૉક્ટર સાહેબો કે બહેનો હોય એ ગુરુ ભગવંતની જે સેવા કરી રહ્યા છે તેઓની શ્રી સંઘ પૂરી અનુમોદના કરે છે. આપણા શ્રી સંઘની અંદર પરમ પૂજ્ય હિજાબચંદ્ર વિજયજી મહારાજ સાહેબની હમણાં ગુરુ ભગવંતોએ વાત કરી. ગુરુ ભગવાન સુરત ખાતે આગળનું ચાતુર્માસ બિરાજમાન હતા. તે પૂર્વે ગુરુ ભગવંત આપણા શ્રી સંઘની અંદર પધારેલા ત્યારે ગુરુ ભગવંતોએ મારી વાત કરું છું કે કોઈ પણ જાય એમને ધર્મ પમાડવાની જ વાત હોય. મને પણ
ગુરુ ભગવંતે ધર્મ પપાડ્યો છે, આજના દિવસે હું એમને યાદ કરીશ. સુરત ચાતુર્માસની વિનંતી કરવા ગયા ત્યારે સાહેબને પગનું કંઈ ઓપરેશનની વાત હતી, ત્યારે પણ સાહેબના શબ્દો સંઘ આગળ કે બસ આ ઓપરેશન થઈ જાય અને દોડતો હું આવતું ચાતુર્માસ કરવા માટે લક્ષ્મીવર્ધક પધારી રહ્યો છું. ખરેખર અત્યારે આપણે ગુરુ ભગવાનને યાદ કરીએ. એ ગુરુ ભગવાન ભલે અહીંયા નથી પધારી શક્યા, પણ એમની જે ધર્મ સાથે ભાવના જોડાયેલી એમને ધર્મને ભાવનાઓને આપણે પૂર્ણ કરીએ. ગુરુ ભગવાનનું ચાતુર્માસ અહીંયા હતું સોમચંદ્ર સુશેઠ મહારાજાને, ત્યારે આ ગુરુ ભગવંતે રૂપેશભાઈ ખ્યાલ હશે કે અહીંયા વાત કરેલી કે કોઈ પણ આ જયકરભાઈ ને એમની બધી પ્રેરણાથી તો બોમ્બેમાં બહુ સુંદર કામ કરી રહ્યા છે. એ જ વાત ગુરુ ભગવંતે અમદાવાદમાં કરેલી કે રૂપેશભાઈ મને ઘણા સભ્યોને કે અહીંયા કોઈ આજુબાજુમાં જગ્યા લઈ આપો, અહીંયા પણ આપણે ચતુર્વિસન ભક્તિ રસોડું ચાલુ કરવું છે. અને ગુરુદેવની એ ભાવનાઓને આપણે વંદન કરીએ છીએ. એ સાથે સાથે ત્રણ સાધ્વીજી ભગવંતોએ આપણા શ્રી સંઘની અંદર જ 100 વર્ધમાન તપની હોળી પૂર્ણ કરી. હોળી પૂર્ણ થયા બાદ મહોત્સવ પણ પારણાનો અહીંયા યોજાયો. આજે એ પરિવાર તરફથી આમ તો ચોમાસું ચાલુ થઈ ગયું, રવિવારે અનુષ્ઠાનો ચાલુ હોય, ગુરુ ભગવંતોએ વિનંતી કરી પણ કે ઘોઘાવાળા પરિવારની ભાવના છે કે પહેલો રવિવાર એ ગુરુ ભગવંતોના હોળીના પારણા નિમિત્તે આપણા સત્સંગની અંદર આજે સુંદર આયોજન પરિવારે કર્યું. તે પરિવારોની પણ શ્રી સંઘ ભૂરી અનુમોદના કરે છે. સંઘ માટે એક વાત કેવી છે કે સાધ્વીજી ભગવંતો અહીંયા બેઠા છે, એમને ખ્યાલ જ હશે, કદાચ સંઘના સભ્યોને બધાને ખ્યાલ ના હોય. જ્યારે હોળી ચાલુ હતી, બીજા ઘણા બધા સાધ્વીજી ભગવંતોને આજની ચાલી રહ્યા હતા, ત્યારે ગયા વર્ષે સંપૂર્ણ લોકડાઉન, જ્યારે બધું આપણું દેરાસર પણ માંગલિક હતું, ત્યારે પણ આપણા શ્રી સંઘની લક્ષ્મીવર્ધક સંઘની આજની શાળા ચાલુ હતી. જે સ્ટાફ એક અમે આવી ના શકીએ અમને રોકે છે, તો આપણા સંઘના કમિટી મેમ્બર ટ્રસ્ટી ગણો અહીંથી ગાડી લઈ અને સ્ટાફને લેવા જતા હતા. અહીંયા રસોઈ બનાવી ગુરુ ભગવંતોની ગોચરી ઓરાવી ત્યારબાદ મૂકવા પણ જતા હતા. આવું શ્રી સંઘે ઉમદા કાર્ય કરેલું છે. ખરેખર આપણને બહુમાન જાગવું જોઈએ આવા સંઘ પ્રત્યે. અને સંઘમાં ખાસ હવે સમય બહુ થયો છે. આજે રવિવાર, આવતીકાલે ઈદનો દિવસ અને સોમવાર આપણા પ્રવચન દરરોજ સવા 9 કલાકે હોય છે, પણ આવતીકાલે આપણા શ્રી સંઘની અંદર આવતીકાલથી જે ગુરુ ભગવંતો ગ્રંથ વાંચન શરૂ કરવાના છે તે શ્રી ઉપદેશ કલ્પવલ્લી, તેનું વરાવાનું જ્ઞાન પૂજા એ બધું બરાબર સવારે 9:45 કલાકે આજ મધમાં શરૂ થશે. તો લાભ જેને લીધો છે તે સિવાય પણ તમામ સભ્યોને અહીંયા બરાબર આવતીકાલે 9:45 કલાકે પધારવા માટે વિનંતી. અષાઢ વદ છઠથી અંતરાય કર્મ નિવારણ તપ પણ શરૂ થઈ રહ્યો છે. ઘણા ભાગ્યશાળીઓ જોડાયા છે. હજુ પણ કોઈની ભાવના હોય, ગઈકાલે પણ વાત કરેલી, 2 દિવસની અંદર જ શક્ય હોય તો આજે જ પોતાનું નામ પેઢીની અંદર લખાવી દે, જેથી વ્યવસ્થાનો ખ્યાલ રહે. તો આ ખાસ ધ્યાનમાં રાખવા માટે વિનંતી. આજની પ્રભાવના ઘોઘાવાળા પરિવાર તરફથી ત્રણેય પરિવાર સાધ્વીજી ભગવંતોએ જે હોળીના પારણા હોળીના પારણા કર્યા તે ત્રણેય પરિવારો તરફથી છે, તો લાભ આપવા માટે